નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર. તો આજે આપણે વાત કરવાની છે ચાચા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. તો મિત્રો વાત કરીએ હવે ગુજરાતના ચાચા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. તો મિત્રો દ્વારકા છે, ઓખા છે, ભાટિયા છે જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને ભાનવડ, જામનગર જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને હવે આગળના ભાગમાં ચાચા વિસ્તારમાં વરસાદ આવવાની શક્યતા છે. તો ગોંડલ છે, જસદન છે, બાબરા છે અને જેતપુર જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને હવે બીજા વિસ્તારોની વાત કરીએ તો હવે અમરેલી જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને હવે આગળ વાત કરીએ તો ચાચા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. તો ખાડસોલિયા, તળાજા, સોનગઢ, પાલીતાણા અને ભાવનગર જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને હવે ઉપરના ભાગમાં વિસ્તારોમાં ચાચા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. તો જણાવું તો આપણે અમદાવાદ અને વડોદરા અને મોડલ, ભરૂચ જેવા વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. અને હવે એનાથી નીચે વાત કરીએ તો સુરત જિલ્લામાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. તો મિત્રો જોઈ શકો છો સુરતમાં પણ વાદળી નિશાન જોવા મળી રહ્યું છે. તો મિત્રો જોઈ શકો છો ફૂલ તેજીથી વરસાદ આગળ વધી રહ્યો છે. તો મિત્રો જોઈ શકો છો તમે. અને હવે વેરા ગામ અને મોરવી જેવા વિસ્તારમાં, ચોટીલા, રાજકોટ જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. Poco. સમાચારમાં મેં કહ્યું રાખ